સુધી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેને પગલે આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો મેં બતાવવા જઈ રહ્યા છે તે છે વડોદરાના અંબાલા વિસ્તારના દ્રશ્યોમાં જે પ્રકારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પ્રથમ નજરે એવું લાગે કે આ કોઈ તળાવ કે પછી ખડખડ વહેતી નદી હશે, પરંતુ ના, વડોદરાના અંબાલા વિસ્તારની આ તસવીરો છે જ્યાં દૂર દૂર સુધી માત્ર પાણી ને પાણી દેખાઈ રહ્યા છે। જનજીવન તેનાથી સીધી રીતે પ્રભાવિત થતું દેખાઈ રહ્યું છે। લોકો પરેશાની ભોગવી રહ્યા છે। વડોદરાનું કારેલીબાગમાં આવેલ અંબાલાલ મેદાન પાણીમાં ફેરવાયું છે અને તળાવ બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે વડોદરામાં 7 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે જે અંબાલાલ મેદાનમાં લોકો ક્રિકેટ રમતા હતા, લોકો યોગા કરતા હતા, અહીંયા સિનિયર સિટીઝન વોકિંગ માટે આવતા હતા, ત્યાં આજે આ મેદાન એક તળાવ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે આપ જોઈ શકો છો કઈ રીતના મેદાનમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત છે કે વડોદરા શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં તમામ રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે જે વાહન વ્યવહાર છે તે બંધ કરવો પડ્યો છે, લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે અને આ જે મેદાન છે તે મેદાન નહીં પરંતુ તળાવ હોય તે પ્રકારના દ્રશ્યો આજે ચોમાસામાં જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે વડોદરામાં જે ધમાકેદાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે, તેના કારણે જે પાણી છે તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યું અને તેના કારણે સતત અહીંયા મેદાનમાં પાણી જોવા મળી રહ્યા છે। લોકો આજે અહીંયા ક્રિકેટ રમતા નથી જોવા મળી રહ્યા, કારણ કે આ મેદાન હવે તળાવ બની ગયું છે અને તળાવ બની જવાના કારણે લોકો રાહ જોશે પાણી ક્યારે ઉતરશે અને ત્યાર પછી લોકો ફરીથી અહીંયા જે રમતગમતની પ્રવૃત્તિઓ છે તે કરતા જોવા મળશે। પરંતુ વડોદરા શહેરના તમામ વિસ્તારો, લોકોની ઘરોમાં, સોસાયટીઓમાં, રાજમાર્ગો પર, મેદાનોમાં, તમામ જગ્યા પર પાણી જોવા મળી રહ્યું છે અને 7 ઇંચમાં વડોદરામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વિશ્વામિત્રી નદીની સપાટી પણ વધીને 17 ફૂટ થઈ ગઈ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતના વરસાદ વરસી રહ્યો છે, રોકાવાનું નામ નથી લઈ રહ્યો, તે ચિંતાજનક બાબત છે અને જો આ જ રીતે વરસાદ વરસતો રહેશે તો ચોક્કસથી હજુ પણ પરિસ્થિતિ વણસી શકે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો વડોદરાના મોટા ભાગના વિસ્તારોમાં આ જ પ્રકારની તસવીરો સામે આવી રહી છે। વાત કરવામાં આવે વડોદરાના કારેલીબાગ વિસ્તારની, તો આ તસવીરો આપને જણાવી રહી છે કે કઈ રીતે અહીં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો જ્યારે રસ્તા પરથી અવરજવર કરવાની કોશિશ કરે છે તો વાહનો લઈને તો અહીંથી પસાર થવાનું અત્યારે શક્ય જ નથી। અવરજવર માટે લોકો હાલ ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। વડોદરાના તમામ વિસ્તારો આ જ પ્રકારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, વાહનો પણ બંધ પડી ગયાની સમસ્યા સર્જાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે સોસાયટીમાં પણ લોકોની પાણી ઘૂસી ગયા છે, જેને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। હજી આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારે જો મેઘમહેર યથાવત રહી તો વધારે વરવી પરિસ્થિતિનો સામનો જિલ્લાવાસીઓએ કરવો પડશે, તેમાં કોઈ મત નથી। આપ જોઈ રહ્યા છો કે વાહન ચાલકો પણ કમર સુધીના પાણીમાં વાહનો હંકારતા જોવા મળી રહ્યા છે। જો આ વાહન બંધ પડ્યું તો વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવી શકે છે। હાલ અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે આ જ પરિસ્થિતિ યથાવત છે। વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ધીમી ધારે વરસી રહ્યો છે અને પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા।